જય માતાજી એકે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો 8:30 થઈ ગયા, આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો। તો હવે જો કહીશું ગુડ મોર્નિંગ જય માતાજી। ગુડ મોર્નિંગ જય માતાજી। ગુડ મોર્નિંગ જય માતાજી। સુમિત આપણે અગરબત્તી કરા હે હવે સુહાની કોળી કાઢે ચા થઈ ગયો, ચા પીવો છો। તો આ બાજુ કોણી કાઢવાનું ચાલુ છે નાવા માટે। પેલો જો ઉડામ ગાડીને અગરબત્તી ઓય એવું કરવાનું જે કરવાની લાવ આપણે ચા પીવો ચાલો। ઓય હા જે લાવ બા। તો મિત્રો હવે આપણે ચા પાણી કરી લઈએ પછી મળીએ। ચોજી સુહાની ભયા હા સુહાની ચોજી હા તાપા બરોબર। તો આપણે ચા પાણી કરવા માટે બેસી ગયા છીએ। ચા और रोटी और मेरा छोकरा बैठ गया है। તે ચા પીધો બડી રોટી ના ખા બેટા ઓલા ના ખાય। તે ચા પીધો હે પીધો બિસ્કિટ ખાતો નહીં કશું। બાપડી બાપડી ચેલી 2 વખત લેવરાઈ ખાધી ના અને અહીં નહીં પડી। આજ તો 2 જણા નિયમણા થઈ ગયા સુહાની આજ તો રાતે ઉલટી કરતી હતી। નિયમણા થઈ ગયા 2 જણા આખી સી બે હજી તું રાતે તલ્લે બધાનો ઉધરો થઈ ગયો વાયરસ। ચા પી ના કર બટી તું હો છોકરા ચા ની પીવાનો વધારે ઓવા ચલો પડો તો ઉભરે વધુ નાટક કરી એ તા મમ્મી આવી ભારત પાકિસ્તાનના મુદ્દા જોઈ ભયા બતાવજે। ભારત પાકિસ્તાનના મુદ્દા પહેરે ક્યાં દેવાય આપણે ખાવા બેસવાનું ખાઈ લઈએ ના કેટલી વાર ખાવાની હે ના મમ્મી નહીં પહેરાવાના તારા જ પહેરવાના। સાસ ઓ તાત બાટલો પતી છે ને ગેસ ઉપર ચૂલા પર વધવાનું તો કોઈ પણ મોડું થાય ને આવું થાય। ચૂલા પર રોટલી કરવાની શેકે કરવાનું ભૂગળા ધોવાનું બપોર થઈ પપ્પા પકા આજુ તું વાહ ચોકર વાજુ તું હું વાજુ તો કાલનું બતાવવા જો મમ્મા કે મમ્મા જતી વાજી તું નહીં દાદી વગાડી તું ના મી આતે ત્યાંથી વગાડી હતી ને ઓ દાદી ક્યાં જવાનું આપણે માટે જમવા માટે બેસી ગયા છીએ। બટાકાનું શાક રોટલી આ બધું ટમું સુહાની મમ્મી અને હું અને સુહાની અને પીસુજી બાર મંદી આવી એટલે જમી લે ને આપણે જવું છે ગાડી ભરીને। તો આપણે હવે હરીભાની ચા સેલિંગ કરતા આવીએ જઈને આવીએ ખાવા માટે કર્યા હતા ખાઈને જઈએ હવે। અને મિત્રો એક ખાસ વાત જણાવું કે જેઠાલાલે નવી એજન્સી લીધી સાબુની। તો કોઈ પણ ચાહક મિત્રોને સાબુની એજન્સી જોઈતી હોય છૂટકમાં જોઈતા હોય તો તમને નંબર બોલું એ નંબર ઉપર ફોન કરવાનો 63 544 63 એ નંબર ઉપર તમને સાબુની એજન્સી જોઈતી હોય તો મળી જશે। અને એરિયા આવી એટલે આપણે સિદ્ધુભાઈ અને જેઠાલાલ 2 જણા રૂબરૂ તમને એમના જોડે કહેવડાવીશું। તો લોગની અંદર બન્યા રહેજો। આપણે જવું છે હવે ચા ભરી ખાવા હતા ખાઈ લઈએ।
તમને ખબર તને એ ખબર ના એ ખબર નહીં જય શ્રી પાર્વદેવ એવું લખ્યું આવ્યો જો શું નામ લખેલું ખબર? દેપાળ દેવ એવું કોક લખેલું દેપાળ દેવ હા ઉપર છે જો દેપાળ દેવ તો મિત્રો કઈ ચાલ્યા હા લોકેશન મસ્ત હોય યાર મસ્ત લોકેશન પેલું પહાડી પહાડી હજુ ઉપર ચડવાનું બાબુ જાવું હોય જોવા જાવું ન જવાય હા જોવા જઈને અરે ઈરેન જવાનું છે ઈરેન જાય છે જાવું પડશે પણ જોવા તો મિત્રો કયો રસ્તો હોય તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો શું કહેવું અમે તો ખબર હતો આનો રસ્તો એ દ્વાતાનો રસ્તો અંબાજી વાળો રસ્તો કહી દીધું ક્યાં કહી દીધું જણાવી દીધું લાલા તો મિત્રો આપણે પહાડ આયા બીજા બીજા પહાડ આવી આગળ પણ આપણે આવશે નહીં બનતા સુધી ના આવશે એટલે બધા જ નહીં જવાનું આપણે પહાડ પહાડ ના આવશે 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 એવું લાગી રહ્યું થોડું પહાડ તો આવશે પણ એટલે બધા આપણે નંબર જવા નહીં ને એટલું બધું લોબર એક દાડો જો જોતા જવું હોય ને 10 દાડા નહીં પિકનિક ને જવું હોય તે એકાણ પહાડી વિસ્તારમાં જતું રહેવું હોય ત્યાં આપણે જવાનું છે ને આખી આપણે બધા માણસો નહીં જવાનું ટીમને જવાનું હોય. તો પણ આપણે જોઈશું હા અને ચિકન જઈને રોધવાનું ખાવાનું બધું અંગાર લઈને જ જવાનું અંગાત લઈને જ જવું થઈ જાય ને હવે આપણે જમવા માટે બેસી ગયા છીએ અને વાર ચમ થઈનું કારણ એક છે કે ઓના દવાખાને લઈ જતા કિશુ માટે દવા લાયા એટલે પેલું દવાનું કામ કરવું છે દવા પાઈ દો હવે પહેલા પાઈ દઉં દવા પછી હવ ખાઈએ કે આ તો ઘરમાં 3-4 જણ બીમાર પડે આપણને ઉધરો આવે છે સુવાની મમ્મીઓને ઉધરો આવે છે વાયરસ ચાલે એટલે આ વાયરસ ચાલે એના કારણથી જમવામાં શું બનાવ્યું મરચું બનાવ્યું દહીં વઘાર્યું દહીં વઘાર કર્યો ને મરચું તમારા માટે જો આપણે દવા પાઈ હોય ને દીધી હે બધી ઉલટી કરી હાલ પેટથી દાદા ઉલટી કરશે પાણી દવા થોડી વાર દવા પી રે દવા તો પીવી પડે તાર બેટા પેટમાં જાય થોડું તો હમ હા. થાય અંદર નકર મટશે જ નહીં. જ્યાં હમ થાય ચો હેડા ઉળો ઉળો હા, દવા પીવી પડે એટલે એમ કરે પેટમાં દવા જાય તો કોક હમુય થાય તો જો હેડ એ પીવી પડે ને એટલે ચમ કરે આ દવા તો પીવી જ છે પછી ખાવા લે ખાવા આગળ બધું આલો અડધો કલાક થી કશું કામ નહીં લીધું બોલો પકડશું લેજો હાલે હાથે પીતા લે હું તો પીજા હે પીજો હા પાણી પાઈ જરા પાણી પાઈ દો પાણી પી લે હેડ પાણી પાઈ દે તરત બસ પાણી પાવા જ કોઈ નથી બધું આલો હા નસવાની એનો ખાવા પડી એ બાજુ કિસ્યુ તો ખાઈને હું ગયો કિસ્યુ તે ખાધું પડી મુની લે પી લે હે આ બાજુ પરી ખાઈને આવી હું ખાધું કે બટાકાનું શાક અને રોટલી અને કોક તમારા ઘર ખોલ્યું તાબુ ભરાવાનું ને ભાઈ તો મિત્રો હવે ફરીને રહી તાબાવાળા ઘરમાં પોપટલાલ ને આ દવા લઈને આપણે આવી ગયા કિશુ હેડ પપ્પા લેતા ખાવા નહીં પપ્પા પીવા છે હવે દવા તો પાઈ જ દો બધા એટલે મટી જાય એ નકર મટશે નહીં દવા પીવી કો અંદર પેટમાં દવા લાગી જાય અસર કરે તો કે પીધી હમુય થાય કદા ખાઈને પીવાની પીધી પીધી હવે આ ના ખાય તો થોડો વાર નહીં ખાવું ખાવા તારે દવા લઈને આવે પડી એક બીમાર નહીં પડી શું કર્યું એમ ભાઈ કરે બાપા. આજે જબો તો મિત્રો હવે આપણે જમી લઈએ તો મિત્રો પેલી બાજુ આપણે કિશુ ઊંઝ્યો હો આ બાજુ સુહાની અને આ બાજુ એમાં ટમલો
તમલો આમ તો દવા પીવાનું હતું ને ચેવું છે નાટેકડો પાછો દવા પીવો એટલે ઊંઘી ગયો હવે જાગતો કેમેરો ચાલતો ને તો વાસી મૂકી દી નહીં જો જાગતો બધી વાલે દવા પાવાનો કોક કરી હટજો હું લોપો કરો આપણે દવા પાઈ દઈએ હાલો દવા પીવાની લે હે દવા પીવાની ઓમ થાય દવા પીવાની ઓમ થાય ઓમ તો કાઢો દવા પીવાની તાર ચમ નહીં પી ચો ઊંઝો દવા પી પડે એટલે કેવું કરા નહીં પેલી ઊંઝો જ આવે પાવ તે દવા પીધી દવા પીધી ને હવે તમે ઉલટી નહીં થાય ચિંતા ના કર તાવનું વાતાવરણ ને એટલે તને થતી નહીં ને તો દવા લાવીને જ મેલી થાય ના કરી પાઈ દે આવી છોકરા મોટા કરવા એટલે રમતનો ખેલ નહીં હું કેવું સુહાની નહીં અમારા સુહાની મોટા થઈ જાય એટલે બસ હવે હું જાશું સુબે મેં ઉઠે ગઈ પપ્પા ભાઈ હું કોલેજ ભણે હા કોલેજમાં જાય હા પછી કોલેજમાં જઈને ભણવા બરાબર પછી મોટી થાય મોટી હા પછી હું ડોક્ટર બની હું હા પોલીસ બની એ પેલો પોલીસ બનવાનું ક્યાં તાવ બનવાનું લ્યા એ તો હું કાઢવાનો આ તો હું કાઢવાનો નહીં તો હાવાનું થઈ ગયો ને બધું વાહન કાઢવાનું ચાલુ છે વાહન કાઢો બધા કાઢો ને છોકરો ઊંઘતો જ નતો નાખતો મોડે છે તે વાહનનું મોડું થયું. પછી ના હોતા નીચે નહીં તો 9:30 થયા યા તો આપણા લોગનો એન્ડ પેચીએ તો આપણા એક ફેમિલી લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો બધાને જય રોમાપી ને આવો નવો સપોર્ટ કરતા રહેજો હા અને અમે બધા ઊંઘ્યા છીએ